મિત્રો પાનેરા ડુંગર પર આજે એટલી બધી ભીડ કેમ જોવા મળી રહી છે આપણે વિડીયોમાં જોઈએ તો તમે વિડીયોમાં બની રહેજો। તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ફરીથી એકવાર મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે હું સવારમાં જવા માટે નીકળી ગયો હતો પાનેરા ડુંગર ઉપર, પણ રસ્તામાં એટલો બધો વરસાદ દેખાયો કે પછી અમને બીક લાગવા લાગી કે આજે વધારે પડતો વરસાદ આવશે તો અમારું શું થશે। પણ કંઈ વાંધો નથી, સારા કામમાં ડર સાનો। અમે જેવા પાનેરા ડુંગરની નજીક આવ્યા ત્યાં તો થોડા વરસાદના છાંટા પડવાનું શરૂ થઈ ચૂક્યું હતું, પણ અમને એટલી બધી કંઈ ચિંતા નથી હતી કારણ કે અમે ત્યાં પહોંચી જ ગયા હતા। એટલે બાઇક પાર્ક કરીને પૂજાનો સામાન લઈને પછી અમે આગળ ચાલવા લાગ્યા હતા। પછી મિત્રો વરસાદ પણ ખૂબ સારો એવો આવવાનો શરૂ થઈ ગયો હતો અને આજે હું પાનેરા ડુંગર ઉપર કેમ આવ્યો છું તેની વાત કરું હું તમને। તો મિત્રો આજે હતી પૂનમ, એટલે આજે હું પાનેરા ડુંગર ઉપર આવવાનું વિચાર્યું હતું અને આવી પણ ગયો। હું પહેલીવાર પૂનમના દિવસે પાનેરા ડુંગર ઉપર આવ્યો છું। હવે અહીંયા માહોલ કેવું છે તે આગળ જઈને આપણે જોઈએ। મિત્રો ચોમાસું તો શરૂ થઈ ચૂક્યું હતું, પણ કેટલા દિવસ થઈ ગયા હતા વરસાદ નથી આવેલો અને આજે જેવી પૂનમ આવી, જેવો હું પણ પાનેરા આવ્યો તેવો જ વરસાદ પણ શરૂ થઈ ગયો। આ વાતની મને આજે ખૂબ જ ખુશી થઈ હતી। પછી હું જેમ થોડો અગાડી ગયો તેમ માણસોની અવર જવર પણ વધતી ગઈ હતી। હમણાં અત્યારે સવારના 8:30 વાગેલા છે, જેના કારણે આપણે થોડી પબ્લિક ઓછી જોવા મળી રહી છે, પણ થોડા સમય પછી અહીંયા પબ્લિક વધશે એવી હું આશા પણ રાખું છું। આજે તમે અહીંયા જોઈ શકો છો કે હવે પબ્લિક થોડી વધારે એવી આપણને દેખાવા લાગી છે અહીંયા। પછી એક મારો અહીંયા મિત્ર આવતો હતો જેની રાહ જોવા માટે હું અહીંયા ઊભી રહ્યો હતો અને મને થોડી થાક પણ લાગેલી હતી, જેના માટે અહીંયા હું ઊભી રહ્યો હતો। 15 મિનિટ જેવી રાહ જોઈ એટલે ત્યાં તો પબ્લિકોની સંખ્યા થોડી વધવા લાગી હતી। હું મારા જીવનમાં પહેલીવાર પાનેરા ડુંગરના અગાડીને ભાગથી ચડી રહ્યો છું, કારણ કે હું જેટલી વાર પણ આવ્યો તેટલી વાર બધી વાર પછાડીથી જ ચડ્યો હતો, એટલે આજે હું પહેલીવાર અહીંયાથી ચડી રહ્યો છું। ચાલો ફાઇનલી જેમ તેમ કરતાં ઉપર ચડી ગયા અને અહીંયા મંદિરનું કામકાજ થોડું ચાલી રહ્યું છે એવું લાગે છે। અહીંયા ચડવાનો જે રસ્તો હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે। પહેલાં અહીંયાથી જે ચડતા હતા તે રસ્તો અત્યારે અહીંયા બંધ કરી દીધો છે। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેટલા બધા કાળા વાદળ આજે આકાશમાં છવાઈ રહેલા છે। આજે વરસાદ આવશે અને ખૂબ સારો આવશે એવું લાગી રહ્યું છે। માત્ર 2 દિવસ અગાડી વરસાદ આવ્યો અને પછી વરસાદ એકદમ ગાયબ જેવો થઈ ગયો। આજે વરસાદ આવે તો સારું, અને વરસાદ આવવા તો જોઈએ અને ખૂબ સારો એવો આવવા જોઈએ, કારણ કે કેટલા ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે વરસાદ નથી આવશે તો ખેતરમાં જે વાવણી કરેલી છે તેને ખૂબ સારું એવું નુકસાન થઈ શકે છે, એટલે વરસાદ આવે તો સારું। તમે અહીંયાથી આ નજારો જુઓ, કેટલો સુંદર દેખાય છે પાનેરા ડુંગર ઉપરથી આ નજારો। તમને હું આ પાનેરા ડુંગર ઉપરથી આ કમળના ફૂલ બતાવું, જુઓ તો કેટલા મસ્ત દેખાય છે। અહીંયા પણ થોડા ફૂલ છે। તો ફાઇનલી અમે ચાલતા મંદિર સુધી પહોંચી ગયા છે અને અહીંયાથી તમે મંદિર જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે, અને અહીંયા લાઈન પણ ઘણી ખરી એવી છે। આજે પૂનમ છે એટલે આજના દિવસનું ઘણું એવું મહત્વ ખરું, એટલે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે સવારમાં પણ આવ્યા હતા। પછી અમે દર્શન કરીને ઉપર જવા માટે નીકળી ગયા હતા। આ જોવો તો ખરા અહીંયાથી કેટલો મસ્ત નજારો લાગી રહ્યો છે। ચાલો તમને હું અહીંયાથી એક નજારો બતાવું, તો અહીંયાથી કેવો નજારો દેખાય તે હું તમને બતાવું। આ જેવો અહીંયાથી કેવો નજારો લાગી રહ્યો છે તે તમે ચાલો હવે આપણે અગાડી જઈએ। હું અહીંયા જ્યારે પણ આવું ત્યારે લોકોની ફોટો પાડવા માટેની ભીડ અહીંયા કાયમની જોવા જ મળે છે। તો મિત્રો અમે ફાઇનલી બીજા મંદિર પાસે પણ આવી ગયા છે દર્શન કરવા માટે, અને અહીંયા તમે લોકો જોઈ શકો છો કેટલા ઘણા લોકો હવે દેખાય છે। પહેલાં કેટલા ઓછા હતા અને હવે જુઓ તમે અહીંયા કેટલી સારી પબ્લિક આવી ગઈ છે દર્શન કરવા માટે। અહીંયા તમને ભીડ દેખાય જ છે દર્શન કરવા માટેની કે કેટલી સારી પબ્લિક અહીંયા આવી ગયેલી છે। તો ચાલો અમે પણ હવે દર્શન કરી આવીએ અહીંયા જઈને। તો મિત્રો આજે હતી પૂનમ, એટલે અહીંયા પાનેરા ડુંગર ઉપર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું। તો તમે જે આ પબ્લિક જોઈ શકો છો, બધી લાઈનમાં ઊભેલી દેખાય છે ને, એ બધી પબ્લિક અહીંયા મહાપ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભેલી છે।